જો ફ્રેન્ડ્સ, આપણે આ કાનાને ધરાવવા માટે આજે થાળ બનાવે છે. એટલા માટે મેં મઠો, પૂરી, પછી બટાકાનું શાક બનાવ્યું છે અને સમોસા લાવ્યા છે. જો ફ્રેન્ડ્સ, આપણે આ કાનાને થાળ થઈ ગયો. ના, નહીં જરૂર ચટણી. કાનો મારા જેવો છે ઘરે ખાવાવાળો. જો બટાકાનું શાક રસાવાળું, પછી આપણે આ સમોસા લાવ્યા અને આ પૂરી અને આ મઠો. જો મારો કાનો જમવા બેઠો. જો સવારે કાનાને દૂધ, સવારે કાનાને હોળી રમાડી અને નવા કપડાં આજે પહેરાયા છે વ્હાઈટ. જુઓ કેવો સરસ દેખાય છે મારો લાલો. અને આ મારા લાલા માટે થાળ ધરાયું. જુઓ કેટલો મસ્ત મારો લાલો દેખાય છે. તમે પણ આ રીતે મારા લાલાને જેમ તમે શણગાર્યો હોય, તમે થાળ ધરાયો હોય તો મને કમેન્ટ કરતા રહેજો કે શું શું તમે ધરાવ્યું છે થાળમાં. મેં તો આ ધરાવ્યું છે. મેં 56 ભોગ મઠો, 56 ભોગ છે એટલે બધો 56 ભોગ આવી ગયો, એટલે 56 ભોગ મઠો લાવ્યા છીએ. જુઓ થોડું કરીને બધું આટલું ધરાયું છે. તમે પણ આ રીતે કાનાને ધરાયું હોય તો મને કમેન્ટ કરતા રહેજો. અને હું આટલો જ વિડીયો ઉતારું છું, વધારે વિડીયો નથી ઉતારતી. અને આજે કાનાને હોળી રમાડી હતી અને હોળીને થાળ ધરાવવાનો હતો, એટલા માટે આજે મેં કાનાનો વિડીયો ઉતાર્યો અને કાનાના થાળ ધરાયો. નહીં તો હું તો દૂધ જ ધરાવું છું, અને ફ્રૂટ લાવ્યો હોય તો ફ્રૂટ મૂકું છું, બાકી દૂધ જ ધરાવું છું કાનાને. બસ. અને કાનાને તમે માનતા હોય તો કાના માટે થઈને મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.